हेलो फ्रेंड्स, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને હું આજે આવીશ હેરો ફરીથી એકવાર. હું છે ને કપડાં ધોવા આવીશ, પછી તમને બતાવું કયા કપડાં ધોયા. અત્યારે મેં બનાવું છું કડસલાના અવૈજિયા. એના માટે ટમેટું, લીલી ડુંગળી, આદુ લસણનો પેસ્ટ, પછી આમાં છે મસાલો, બધું રેડી કરીને પછી વિડીયો ચાલુ કર્યો. આમાં છે બાજરાનો લોટ, ચણાનો લોટ, આમાં છે મેથી, આમાં છે કડસલા, જોઈ શકો છો. પાખડાને ભરવાના છે આજે. આને છે ને આવી રીતના રાખીએ ને તો ઝરે નહીં. તો સારા આપણે તેલ થઈ જાય ને પછી આપણે આદુને લસણ નાખવાનું. ચાલો થવા દઈએ પહેલાં એને. ચાલો લહણ થઈ ગયું. હવે આપણે નાખવાનો છે મસાલો. મસાલો એડ કરી દીધો. ટમેટું ને લીલી ડુંગળી, એને પણ મિક્સ કરી લેવાનું. ચાલો મેં વઘાણી, નિમક ને ગરમ મસાલો પાછો એડ કર્યો. બધાને છે ને ધીરે ધીરે પકવા દેવાનું છે. ફાસ્ટ ગેસ નથી રાખવાનો, એકદમ ધીમો રાખવાનો છે. આજે છે ને રસાવાળા કડસલા બનાવશે. અવીજા જેમ રસો પર રહીને ભરેલા ખાઈ શકે. હું છે ને સાડીઓ ને બધી ધોવા આવી હતી. જો બધા ધોઈને સૂકવી દીધા. અવીજા કડસલાનું શાક બન્યું ને તો બધા કપડાં સુકાઈ જાય. હજી લીલા તો છે. કુર્તા અને સાડી 3-4 સાડી છે, પછી છોકરાના કુર્તા છે ને ડ્રેસ હતા 3. તો બધા ધોવાઈ ગયા છે. અમારા ધાર્મિક ભાઈ રમેશ, હાય ધાર્મિક, હાય કરો, હાય કરો, તો હાય કરો, હાય કરો, હાય. બમ બોલે કે તો બમ બોલે કેતા બોલતા. અહીંયા તો દીકુ. હવે તો બધું ખબર પડે ને તો મને પણ હવે તો મારું નામ દઈ દે, મને પણ મારે. અહીંયા મોઢું હું ખાઈશ? ઓપન જે માઉસ. ચોકલેટ ખાઈશ? મને તો આપે ને, આપને મને. હા એ નહીં, આખી જોઈએ મને. તો ચાલો વરસાદ સ્કૂલે જાય. અમારા સાથે અજય લેવા જાય. કડસલા છે ને ભરેલા છે, જો એકદમ મસ્ત ભરેલા છે. હવે આપણે એને લોટ હેકાઈ જાય ને પછી આપણે ક્લીન કરવાનું, ત્યારે બતાવો કેવી રીતે ક્લીન કરવાના. વિડીયોમાં છેલ્લે સુધી રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. એ લોકોને મની પ્લાન્ટ ક્યાં પી ગયો ઉપર પૂગવાયું. અમે આખો ફરતો આખા બે રૂમમાં છે ને મસ્ત થઈ ગયો મની પ્લાન્ટ. ચાલો મસાલો ઓલમોસ્ટ અડધો પાકવા આવ્યો છે. અડધો મસાલો પાકે પછી આપણે મેથી એડ કરી દેવાનું છે. મેથી ને થોડાક લીલા દાણા અડધા શાક માટે રાખવાના છે. બધાને આપણે મિક્સ કરવાનું. મેથી સેવી પણ નાખી દઈએ. વધારે મેથી હોય તો સારું લાગે. આવી રીતના એકવાર તમે જરૂર ટ્રાય કરો અને પછી કોમેન્ટ કરો કે કેવા લાગ્યા, સારા લાગે કે નથી લાગતા. એકવાર અમારી સ્ટીક તમે કરીને બતાવો, કરો પછી કહો. આવી ગયા એક નંબર લાગે. એનો લોટસ ખાવાની બહુ મજા આવે. ચાલો હવે એને પાકવા દેવાનું છે મેથીને મસાલા સાથે. ઢાંકી દઈએ ફરીથી. ચાલો ઢાંકી દેવાનું છે, ધીમો પાછું કરી દઈએ. ચાલો ફ્રેન્ડ્સ, મેં પાણી કાઢી નાખ્યું છે. ફરીથી આપણે એને આવી રીતના રાખી દેવાના, કેમ કે જે મસાલો લોટ શેકાય નહીં ત્યારે ક્લીન કરવાના. લોટ શેકાઈ જાય નહીં, ઠંડુ પડી જાય પછી. જો કેટલા બધા કસલા છે.
ચલો ફ્રેન્ડ્સ, મસાલો હવે આપણો બની પાકીને રેડી થઈ ગયો. અર્ષિદા આવી ગઈ. હાય અર્ષિદા. અર્ષિદા મોબાઈલ પકડે. ચાલો પેલા આપણે ફેરવી મસાલો ને જોઈ લઈએ. થોડું દેખાય ને બરોબર? ચાલો મસાલો ફેરવી લઈએ, પછી આપણે થોડો થોડો કરીને લોટ એડ કરીએ. પેલા એટલો એડ કરીએ, પછી જોઈએ પછી એડ કરીએ, કેમ કે લોટ વધારે મારા ખ્યાલથી વધારે નીકળી જશે. એટલું ને જરાક હા એમ જરાક એડજસ્ટ કરી લીજો. અર્ષિતા બેન પકડે છે એટલે મોબાઈલ થોડોક એડ કરીએ, બહુ નહીં, થોડોક જ, બહુ થઈ જાય લોટ. લોટને છે ને આપણે 15 થી 20 મિનિટ 25 મિનિટ સુધી હેકવાનો છે. આવી રીતનું હેકવાનો છે ધીમે ધીમે ગેસ ઉપર. બહુ લોટ વધી જાય નહીં તો પછી માપ વિનાનો બહાર હોઈ જાય તો ખાવાની મજા ન આવે. એટલે માપનું હોય ને તો બધું મજા આવે, પરફેક્ટ માપ સાથે બનાવવાની. તો સારો શેકાઈ જાય પછી બતાવવા. ફ્રેન્ડ્સ, લોટ શેકાઈ ગયો છે, જોઈ શકો છો. ઠંડો થવા રાખી દીધો. દરવાજો ખુલ્લો રાખીને ઠંડો થઈને પછી આપણે ઠીઠા ભરી દઈએ. વર્ષાબેન કડસલા હમા કરે ઘર નીકળે. વર્ષાબેન જો વર્ષાબેન સ્કૂલથી આવીને કામ ઉપાડી લીધું કસલાનું. આપણે આ ઠીઠા ભરવાનું છે ને ટાંગા ભરવાનું છે. અર્ષિદા હું લહણ ફોલે શિયાળામાં. અર્ષિદા હા લહણ ફોલે. અર્ષિદાને કામ મૂકી દીધું લહણ ફોલવાનું. ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે લોટ બાંધીએ. ચલો થોડું થોડું પાણી નાખીને આપણે લોટ મસ્ત મજાનો બાંધી લેવાનો છે. સરસ આપણે રોટલીનો બાંધીએ ને એવી રીતના. એકારે બધું પાણી નહીં એડ કરવાનું, થોડું થોડું એડ કરવાનું. મોરું લાગે તો પાછું નમક એડ કરવાનું. વર્ષાનો જે ટેસ્ટ કરો તો લોટ ખારું મોરું બરાબર બરાબર છે. પાછું એમાં શાકમાં આવીએ ને તો ખારા થઈ જાય. બરાબર છે. ચાલો બંધાઈ જાય પછી બતાવો. ચાલો લોટ એકદમ રેડી થઈ ગયો છે બંધાઈને, જોઈ શકો છો. આવી રીતના કડક રાખવાનું, બહુ પોસો પણ નહીં કે બહુ કડક પણ નહીં. વર્ષાબેન પર શાક મૂકવાનું ચાલુ કરી દીધું. ચાલો મેં બતાવું તમને. ચાલો મસાલામાં છે ને પહેલાં મેથી નાખી છે, કરપો, બાદિયા, ટમેટા, ડુંગળી, મરી છે, સુકેલ મેથી છે, ટમેટા, ડુંગળી ને પછી મસાલો બને ને પોરો મસાલો નાખતા હે કદાચ. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે ભરી લઈએ કડસલા. બરાબર ઈંડા નીકળી ગયા ને. ચાલો આવી રીતના ટીબા જ ભરવાના છે ખાલી. આમાં છે ને અમુકમાંથી ઈંડા નીકળી જશે. ઈંડા છે અમે છે ને આની ઉપર ઠીઠું રાખીને ભરીએ. વર્ષાબેન આવી રીતના ભરે. શાખાઈ બને ને કઢી પણ બને, બે એકારે બને. આવી રીતના હવે ટાંગાની છે ને ટાંગાને આપણે આવી રીતના કરવાના છે. અડધા જ ભરવાના, આખા નહીં. આવી રીતના. ચાલો બધા ભરી લઈએ પછી બતાવા. હા બંધ કરી દે. ચાલો ફ્રેન્ડ્સ, કણસલા ભરાઈ ગયા, જોઈ શકો છો. અને આમાં મસાલો પણ નાખી દીધો, સાકર નાખી દીધું. હવે હું નાખવાનું કસલા મૂકવાનું છે તો મૂકો. પાણી નાખ્યું પેલા. આવી રીતના બનાવવાના છે.
મને એમ તો કે ટાંગા વધી પણ બધા પરફેક્ટ માપ આવી ગયો લોટનો માપ સાથે આવી ગયા. પેલા કસલા મૂકો પેલા ઊંધા મૂક્યું છે એમાં મૂકો ને નીકળી જાય. આજે હવે મારા હાથને કળશલા ખાઈ પછી ખબર પડે વર્ષાબેન. એ લોકો અલગ ભરે મેં પણ અલગ ભરું. બધીની રીત અલગ અલગ રીત છે. આને કેટલું બહાર ના જવા દે. નાખવાનું છે પાણી. તમે ખવડાવ્યા નહીં ને એટલે મેં કંઈ મારે ઘેર બનાવવા દેવા. હવે નાખવાનું છે પાણી. ચાલો પાણી એડ કરી દીધું. આ એક ઊભો છે. બાકી જાય પછી બતાવો. આવી રીતના મિક્સ કરી નાખવાનું કેવા બન્યા છે. ચલો ફ્રેન્ડ્સ, આપણો અવિજ્યાની શાક ભાઈ રેડી થઈ ગયું છે સરસ મજાનું. તો હું તમને બતાવું. આગળ જે ગેસ બંધ કર્યો, જો 1 નંબર બન્યું છે. ઠંડુ પડે ને પછી લઈને જઈએ ઘરે. કપડાં સુકાઈ જશે તો આપણે હવે લઈ લઈએ 5 મિનિટ પછી. બધા પોરા કરી નાખે ને તો મસ્ત સુકાઈ જશે. ચલો ફ્રેન્ડ્સ, શાક ઠંડુ થઈ ગયું. હવે આપણે કાઢી લઈએ ડબ્બામાં અને લેતા જઈએ ઘરે. આવી રીતના કંઈક બન્યું છે. ધાણા થોડા વધી ગયા છે અમારે. દાણા વધારે નાખ્યા ને અમારા ધાર્મિક ભાઈ પર રેડી થઈ ગયો. આવવાનું છે અમારે ઘરે હે. તો ચાલો હવે અમે જઈએ ઘરે. તો આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.